સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકથી છેડાયો છે વિવાદ। આ પુસ્તક છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, જેમાં ભગવાન દ્વારિકાધીશના જ અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતા ભક્તોમાં છે ભારે રોષ। દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અંગેના લખાણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહી વાત કે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીધાને થઈ ચૂક્યા છે 5,500 વર્ષ, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને થયા છે માત્ર 200 થી 250 વર્ષ। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પૂછ્યો સવાલ કે સહજાનંદ स्वामी पूर्वे कौन હતું? જે હતું તે સનાતન હતું। भगवान श्री कृष्ण को ही 5,500 वर्ष व्यतीत हो चुके हैं। स्वामीनारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं। जो सहजानंद जी महाराज थे, उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था? उनके पहले जो था वो सनातन था। सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे। ना कोई हिंदू समाज, ना सनातन धर्मावलंबी कोई भी स्वीकार नहीं करेगा इस बात को कि भगवान द्वारकाधीश भगवान श्री कृष्ण द्वारका में नहीं है। ये वक्तव्य और ये पत्रावली, ये पुस्तक उन्हें वापस लेनी चाहिए।